અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના ભેસ્તાન આવાસ વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા અલગ અલગ 6 ટીમો બનાવવામાં આવી હતી તેમજ કોમ્બિંગ દરમિયાન ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો। સુરત શહેરમાં આવેલા ભેસ્તાન આવાસ વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા ઝોન 2 વિસ્તારના દિંડોલી, લિંબાયત, ઉધના, ગોડાદરા, સલાબતપુરા પોલીસ સ્ટેશનોના અધિકારી કર્મચારીઓની અલગ અલગ 6 ટીમો બનાવવામાં આવી હતી તેમજ મહિલા પોલીસને પણ સાથે રખાઈ હતી। આ ઉપરાંત પોલીસ દ્વારા કોમ્બિંગની દરમિયાન વિશેષ રૂપે 2 ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો। ડીસીપી સહિતના પોલીસના અધિકારીઓ આ કોમ્બિંગમાં હાજર રહ્યા હતા। પ્રાપ્ત વિગતો અનુસાર ભેસ્તાન આવાસમાં પોલીસે કોમ્બિંગ નાઇટ હાથ ધરી હતી। આ કોમ્બિંગ નાઇટમાં કોન્સ્ટેબલથી લઈ ડીસીપી સુધીના અધિકારીઓ હાજર રહ્યા હતા અને કોમ્બિંગ નાઇટ કરી હતી, જેમાં આવાસમાં જઈ લોકોના ઘરની અંદર શું રહેલું તે પણ પોલીસે ચેક કર્યું હતું અને સાથે સાથે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓની પણ તપાસ કરવામાં આવી હતી। આ કોમ્બિંગમાં મહિલા પોલીસ કર્મીઓ પણ જોડાયા હતા અને તેમણે પણ લોકોના ઘરમાં સર્ચ કર્યું હોવાની વાત સામે આવી છે। 2 ડ્રોનની મદદથી પોલીસે ધાબા પર અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું। સાથે પોલીસની અલગ અલગ 6 ટીમો બનાવવામાં આવી હતી અને તેમણે પણ સર્ચ કર્યો હતો। આ વિસ્તારમાં ગુનેગારો વધી અને ક્રાઇમ રેટ વધુ હોવાથી પોલીસ પણ સતર્ક બની છે। પોલીસે ગત કોમ્બિંગ નાઇટમાં કેટલા ગુના નોંધ્યા તેની માહિતી હાલમાં સામે નથી આવી। સુરતમાં આમ પણ ક્રાઇમ રેશિયો વધારે રહે છે। હત્યા, દુષ્કર્મ, લૂંટ જેવી ઘટનાઓ છાશવારે બનતી હોય છે, ત્યારે આરોપીઓને કાયદાનું ભાન પોલીસ કરાવતી હોય છે। તેમ છતાં બેફામ બનેલા આરોપીઓને પોલીસથી જાણે બીક પણ ન હોય અને કાયદો પોતાના ખિસ્સામાં લઈને ફરતા હોય તેમ તે લોકો ગુનો આચરવામાં જરાય પણ બીક નથી રાખતા। ત્યારે આવા આરોપીઓમાં ફફડાટ બેસે તેને લઈ પોલીસ કોમ્બિંગ કરતી હોય છે અને વિસ્તારમાં શાંતિ રહે તે માટે કોમ્બિંગ નાઇટ કરવી પણ જરૂરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।